બ્રેક મારવી પડે બેટા, કેમ કે વાર્ષિક પરીક્ષા નજીક છે. ધોરણ 9 ના વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનમાં 4 માર્ક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવે છે. તો વાલા રાસ અને જુઓ છો, જોઈ લો તો તમારા આના બાના કોઈ પણ પ્રશ્ન પૂછાવાની સંભાવના લાગતી નથી મને. તો જોઈ લો ભાઈ 4 માર્ક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નો સર કયા છે, જલ્દી હવે જણાવો. તો બેટા જણાવી દો, ટેન્શન ના લે. 4 માર્ક્સના વિજ્ઞાનમાં કયા મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય છે જણાવી દો. ચલો બેટા, હજુ સુધી તમે બેટા પીડબ્લ્યુ ની એપ્લિકેશન ડાઉનલોડ ના કર્યું તો આજે જ ડાઉનલોડ કરી દો, કેમ કે તમને ત્યાં બધા 100 લેક્ચર ફ્રી મળી રહેવાના છે. રાહ અને જુઓ છો, જલ્દી જ જોડાઈ જાઓ. 4 માર્ક્સના પ્રશ્નો કયા છે ચલો જોઈ લે. ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખો અને F બરાબર m એ સૂત્ર તારો ખાસ તૈયાર કરો. બીજો અને ત્રીજો નિયમ ખાસ તૈયાર કરીને જવાનું છે વાલા, ખાસ. ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ લખો. વિવિધ વ્યવહારિક ઉદાહરણ સાથે બંદૂક વાળો લઈ લે, રોકેટ વાળો લઈ લે, હોડી વાળો લઈ લેવાનું. સંતુલિત બળ અને અસંતુલિત બળો સમજાવો. બસની છત પર મૂકેલા સામાન્ય દોરડા વડે કેમ બાંધવામાં આવે છે? નીચેના પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર તારવો. તફાવત આપો દળ અને વજન. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને તેનું સૂત્ર તારવો. G બરાબર G m1 m2 upon r². આર્કિમિડીઝનો સિદ્ધાંત આપો અને તેના ઉપયોગો લખો. નીચેની પેશીના નામ જણાવો. કઈ છે પેશી કે જે મોંની અંદરના આસ્થાનું નિર્માણ કરે છે? પેશી કે જે મનુષ્યમાં સ્નાયુઓ અને અસ્થિ સાથે જોડે છે? પેશી કે જે આપણા શરીરમાં ચરબીનો સંચય કરે છે? અને મગજમાં આવેલી પેશી. ક્લિયર છે? નીચેના પ્રશ્નોના જવાબ આપો. મૃદુતક પેશી અને દ્રઢોતક પેશીનો તફાવત છે અને મૃદુતક પેશી વિશે ટૂંકમાં માહિતી આપો. ચેતાપેશીનું સ્થાન અને કોષોની રચના અને કાર્યો જણાવો. મૃદુતક, સ્થૂળકોણક અને દ્રઢોતક પેશીની રચના અને કાર્ય માટે તમને કીધું આ બધી તૈયાર કરી દેવાની છે. 6 પેશીઓ તો ખાસ તૈયાર કરવાની છે. જલવાહક અને અલવાહક પેશીની રચના અને કાર્યો જણાવો. ગતિ ઉર્જા એટલે શું? ગતિ ઉર્જાનું સૂત્ર તારવાનું છે બેટા, કે બરાબર 1/2 mv². ટૂંક નોંધ લખો બેટા, પાવરની ટૂંક નોંધ લખવાની છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા લખો. m દળવાળા પદાર્થને સંદર્ભ સપાટી પર એટલે કે જમીન પરથી h ઊંચાઈ લઈ જતા તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે બેટા. તમારે એ પણ એટલે કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર પણ તૈયાર કરવાનું છે. સમસ્થાનિકો એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. પરમાણુ દળાંક એટલે શું? એ પણ સમજાવવાનું છે. આ બાજુ ધ્યાન આપો. રુથરફોર્ડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી. આ પ્રયોગના અવલોકન તૈયાર કરો. વેરી મોસ્ટ આઈએમપી છે. તો ભાઈ રુથરફોર્ડનો આલ્ફા કર્ણ પ્રકરણનો પ્રયોગ વેરી મોસ્ટ આઈએમપી છે. સમસ્થાનિકોના અનુપ્રયોગો જણાવો. આ પણ વેરી મોસ્ટ આઈએમપી છે. આ પણ શું છે બેટા? વેરી મોસ્ટ આઈએમપી છે. ક્લિયર છે બેટા? આ પણ જીની એવું કે છે આ પ્રશ્નો તૈયાર કરવાનું ભૂલતા નહીં પાછા. એટલે તમારે 4 માર્ક્સના મોટા ભાગના આમાંથી જ પૂછાવાના છે. આવજો, ટાટા, બાય.